નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીએ અહીં ભાજપના કાર્યકર્તાઓ આવેલા છે, જેમની નિમણૂક થઈ ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટી તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થઈ ગઈ છે. તો આપણે સીધી વાત કરીશું તેમની સાથે કે તેઓ હવે ચૂંટાઈ ગયા છે, તેઓ જીતી ગયા છે અને તેમને એક સત્તા મળી ગઈ છે. તો હવે આગળ તેઓ શું કામગીરી કરવાના છે, તો આપણે સીધી વાત કરીશું. પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે અહીંયા ચૂંટાઈ ગયા છો અને તમારું આગળ શું કામ છે? પહેલા તો તમારું નામ. મારું નામ વાઘેલા સુમનબા જુજારસિંહ છે. ગતરાડ તાલુકા સીટ પરથી ચૂંટાઈને આવી છું અને હાલ તાલુકા ચેરમેન બની છું. તમે અહીંયા ચૂંટાયા છો, તો હવે તમારું આગળની શું કામગીરી રહેશે? મારું આગળનું કામગીરી મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ વિકસાવવા માટે, મહિલાઓને સ્વરોજગારી મળે એના માટેનું પહેલું. સ્ત્રીઓની માટે તમે શું કરશો? શક્તિકરણ તમે કહો છો, સ્ત્રી સશક્તિકરણ બનાવવાના છે, તો એમાં તમારી કામગીરી શું રહેશે? મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ માટે, મહિલાઓને રોજગારી મળી રહે એના માટેની તકો ઊભી કરીશું મેં. તમારું શું કહેવું છે? મહિલાઓ, તમને બધી મહિલાઓ જ ચૂંટાઈ છે આ વખતે, તો મહિલાઓને લગતા તમે કેવા કામ કરવાના છો જેથી આગળ કામ લાગે, એ લોકોને એક પાવર મળે? ખાસ કરીને તો પહેલા આરોગ્ય ક્ષેત્રે ઘણા બધા ગામડાઓમાં એવું પ્રોબ્લેમ્સ હોય છે બધા કે ભાઈ એ લોકોને કોઈ બી હોય, પીરિયડ્સ રિલેટેડ હોય કે એ લોકોના રોગ રિલેટેડ, મતલબ સ્ત્રીઓના રોગો રિલેટેડ એ લોકોને પહેલાં તો માહિતી પૂરી પાડવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એ લોકોને રિલેટેડ બધા કેમ્પ યોજવા અને શિક્ષણ રિલેટેડ ઘણા બધા કાર્યો એ રીતે. આપણે આમ જોઈએ છે, શિક્ષણની વાત તમે જેમ કરી, તો ઘણી જગ્યાએ હજી બી સ્ત્રીઓને ભણવા નથી મળતું કે કઈ એમ પ્રોબ્લેમ આવતી હોય છે, તો તમે એને લઈને શું કામગીરી કરશો? એને રિલેટેડ જો કહેવા જાઉં ને, તો જેમ આપણે પ્રચાર કર્યો હતો ને ડોર ટુ ડોર કે ભાઈ ચલો ઘરે જઈને બધાને કીધું હતું કે ભાઈ સમજાયા હતા, એ રીતે ઘરે ઘરે જઈને કે ભાઈ દીકરીઓને ભણાવવી કેટલી જરૂરી છે એનું માર્ગદર્શન આપીને શાળાએ મોકલતી કરીએ, એવું પહેલું મતલબ આપણે આગળ એક પગલું ભરીશું એમ. બીજું, તમે જે હેલ્થને લઈને તમે વાત કરી છે, તો એમાં તમારું શું રહેવાનું છે આગળ? હેલ્થ રિલેટેડ તો પહેલાં મતલબ છોકરીઓને પીરિયડ્સ રિલેટેડ અત્યારે શાળાઓમાં ઘણા એવા કેમ્પ યોજાતા હોય છે કે દીકરીઓને સમજાવે કે પીરિયડ્સના રિલેટેડ જો કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય કે થયા હોય પીરિયડ્સમાં, તો ઘણી દીકરીઓને જાણ નથી હોતી, તો એના રિલેટેડ સમજાવવું, ઘણા બધા કાર્યો એ રીતે. હા, પછી વેક્સિન રિલેટેડ માર્ગદર્શન આપવું. તમારું શું કહેવું છે? જે રીતે અત્યારના તમે લોકો ચૂંટાઈને આવ્યા છો, તો સ્ત્રીઓની માટે તમે શું કામગીરી કરવાના છો આગળ અને કેવી રીતે તમારું રહેવાનું છે? આજે આમ જોવા જઈએ તો દેશભરમાં સખી મંડળોની બહુ જ જરૂરિયાત છે, બહુ જ ચાલે છે સખી મંડળો. તો એ લોકલ ફોર વોકલ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે બધી બહેનો એના થકી તે નાની નાની લોન લઈને એ ગૃહ ઉદ્યોગ કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે, એવું બહેનોનું મારું સપનું છે કે બહેનો પોતાની ઉપર પગભર થઈ શકે. સ્ત્રીઓની સેફટીને લઈને તમારું શું કહેવું છે? કારણ કે અહીંયા બેટી બચાવના નારા તો બહુ છે, પરંતુ હજી પણ ગુજરાતમાં છોકરીઓ સેફ નથી. હમણાં જ થોડા દિવસ પહેલા એક રેપ કેસ સામે આવ્યો છે, જેમાં નાની બાળકી સાથે રેપ થયું છે. બેટી બચાવ ખાલી નામનું રહી ગયું છે, કારણ કે એની આગળ કોઈ કામગીરી થતી જ નથી. રેપિસ્ટ તો બહાર ફરતો હોય છે, તો તમારું શું કહેવું છે? હું એટલું જ કહેવા માંગીશ કે સ્ત્રીનામાં શક્તિ તો છે, પણ એને ખરેખર બહાર લાવવાની જરૂર છે, કેમ કે આ શક્તિથી જ બહેનો આપોઆપ એનું નિરાકરણ કરી શકશે અને બહેનો પોતે જ મજબૂત બનવું પડશે આના માટે. તો તમને લાગે છે પણ આપણા ગુજરાતમાં સ્ત્રીઓ સેફ છે, કામગીરી થઈ રહી છે? હા, એ આમ જોવા જઈએ તો સ્ત્રીઓને જો શિક્ષિત બનાવીએ અને વધારે એમને પ્રોત્સાહિત કરીએ તો એ વધુ સેફટી રીતે થઈ શકશે. આ બારામાં તમારું શું કહેવું છે સ્ત્રીઓની સેફટીને લઈને? કારણ કે બહુ જ કેસો આવે છે, પણ કામગીરી કોઈ જ નથી થતી અને રેપિસ્ટો હજી બી બહાર જ ફરે છે. ખાસ કરીને તો કે ભાઈ બધા પહેલાં તો મહિલાને જે રીતે બેને કહ્યું એ રીતે જ કે પ્રોત્સાહન આપીને એ લોકોને આગળ, મતલબ એ લોકોને કંઈક શીખવાડીને કંઈક કરી બતાવવાની ભાવના પહેલાં તો બહાર લાવવાની છે. મહિલા બધું જ કરી શકે છે, એવું કંઈ છે નહીં કાર્ય કે જે ના કરી શકે. એટલે એ પ્રોત્સાહન આપીને એ લોકોને આગળ વધારીશું તો 100% થઈ શકશે, બધું થઈ શકશે. પરંતુ આમાં જે પુરુષો છે, જે એમની સાથે કરી, એનું શું?
એના માટે સરકાર પૂરેપૂરો મતલબ પ્રયત્ન કરશે કે ભાઈ એ લોકોને મતલબ જેના ઉપર રેપ થયો છે કે ભાઈ બીજું કોઈ ખરાબ એવું કંઈ થયું છે તો એને સામેવાળાને સજા મળે અને મતલબ પૂરેપૂરો એને ન્યાય મળશે. આપ જે રીતે જોઈ શકો છો અહીંયા બધી જ મહિલાઓ ચૂંટાયેલી છે અને હવે તેઓ મહિલાની માટે આગળ કામગીરી પણ કરવાની છે અને તેઓનું કહેવું છે કે હવે ગુજરાત સેફ રહેશે. જે વિક્ટીમો છે, જેની સાથે બળાત્કાર થયેલા છે દીકરીઓ સાથે, તેઓને ન્યાય મળશે. તો હવે જોવાનું એ રહેશે કે કેટલા સમયની અંદર ન્યાય મળે છે અને આગળ કેસોમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એ પણ જોવાનું રહ્યું. ત્યાં સુધી તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. નમસ્કાર.